ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું સૂજી કેક। કેક આમ તો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે, પણ જે સૂજીની કેક છે એ ખૂબ જ હેલ્ધી છે અને આ કેકમાં આપણે ખાંડનો પણ ઉપયોગ નથી કરવાના। તો એકદમ પરફેક્ટ માપ સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૂજીની કેક બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલી સૂજી લીધી છે। તમે રવો પણ લઈ શકો। હવે આ 2 કપ સૂજીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે। તમે વાટકીનું કોઈ પણ માપ સેટ કરીને આ આખી રેસીપી બનાવી શકો છો। તો મિક્સર જાર મેં લઈ લીધું છે, જેમાં આપણે સૂજી એડ કરી અને એને ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણી પાસે આ રીતે કેક બનાવવા માટે સૂજી તૈયાર છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને હવે કેક બનાવવા માટે એક મોટું વાસણ લેવાનું છે, જેમાં સૌપ્રથમ આપણે અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે। દહીં છે ખાટું ન હોવું જોઈએ। ત્યારબાદ 1/4 કપ જેટલું મેલ્ટેડ ઘી। તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો, પણ તેલ એવું લેવાનું કે જેમાંથી સ્મેલ ન આવે। જેમ કે તમે સિંગ તેલ ખાતા હોય તો સિંગ તેલ છે આમાં એડ નથી થતું, કારણ કે સિંગ તેલની અલગ સ્મેલ આવે છે। તો જ્યારે પણ સૂજી કેક બનાવો ત્યારે તમે ઘીનો ઉપયોગ કરો। ઘીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ કેકમાં। હવે સારી રીતે એને વિસ્ક કરી લેશું, જેનાથી એ મિક્સ થઈ જશે। હવે એમાં એડ કરવાની છે 3/4 કપ જેટલો જેગરી પાવડર, એટલે કે ગોળનો પાવડર ઇઝીલી મળી જાય છે। જો તમારે આ ન વાપરવો હોય ગોળનો પાવડર, તો તમે એની જગ્યાએ ગોળ જે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એને સુધારીને પણ એડ કરી શકો। ખાંડનો ઉપયોગ મેં અહીંયા નથી કર્યો। અને ત્યારબાદ એને સારી રીતે વિસ્ક કરી લેશું। હવે આપણે જે સૂજી ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી હતી એને એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીંયા હું જે કેક બનાવું છું એમાં જે મેં ગોળનું માપ લીધું છે એ 3/4 કપ લીધું છે। એનાથી એકદમ માઇલ્ડ સ્વીટનેસવાળી કેક બને છે, એકદમ ગળી નહીં બને। જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે 1 કપ છે નાખી શકો। હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ અહીં 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું। મિલ્ક પાવડર છે એ આ કેકને એકદમ રીચ બનાવે છે ટેસ્ટમાં। અને ત્યારબાદ અહીં મેં જે વાટકીના માપથી સૂજી લીધી હતી એ વાટકીના માપથી 3/4 વાટકી જેટલું દૂધ લીધું છે, જેમાંથી થોડું બચાવીને બાકી બધું એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। દૂધ એકસાથે એડ નથી કરવાનું, કારણ કે જે સૂજી છે એ દૂધ છે એ એબ્સોર્બ સારું કરી લેશે। તો ત્યારબાદ જરૂર પડે તો ફરીથી એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે એમને સાઈડમાં રાખી દેશું અને ત્યારબાદ આપણે ચેક કરીશું। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દૂધ બધું જ એબ્સોર્બ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી તમે જો એકદમ થીક થઈ ગઈ છે। હવે આપણે આમાં એડ કરવાના છીએ જે દૂધ બચ્યું હતું એ થોડું એડ કરીને મિક્સ કરી લેશું। અહીં કન્સિસ્ટન્સી છે એ વિસ્કર એકદમ ઇઝીલી બેટરમાં આમ ફરે એ રીતે રાખવાની છે। આવી રીતે દૂધ એડ કરી અને મિક્સ કરી લીધું છે। દૂધનું માપ છે એ તમારી સૂજીની ક્વોલિટી ઉપર પણ થોડું વધતા ઓછું થઈ શકે। હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આમાં તૂટી ફૂટી ઉમેરવાની છે। તો તૂટી ફૂટી ઉમેરતા પહેલાં આમાં થોડો આપણે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું। આમ આવી રીતે લોટ ઉમેરીને મિક્સ કરવાથી જે ગાર્નિશિંગ માટે તમે તૂટી ફૂટી એડ કરશો અને અંદર પણ એડ કરશો એ નીચે બેસી નહીં જાય, એ ઉપર જ રહેશે। અને ત્યારબાદ થોડા ડ્રાયફ્રૂટ છે એને મેં આવી રીતે ઝીણા કટ કરી લીધા છે એ ઉમેરી દઈશું અને 1 થી 2 ડ્રોપ છે વેનીલા એસેન્સ છે એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે સૌથી છેલ્લે બેકિંગ પાવડર ને બેકિંગ સોડા ઉમેરતા પહેલાં અહીં તમે જે મોલ્ડમાં કેક બનાવવાનો છે એ મોલ્ડને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેવાનું છે। તો અત્યારે જે મેં 2 કપ સૂજી લીધી છે એટલા માટે મારે મોલ્ડ છે મોટું જોશે, પણ જો તમારી પાસે આવી રીતે કેક ટીન હોય અથવા તો સ્ટીલની કોઈ ટ્રે હોય તો તમે એમાં બનાવી શકો છો। મારી પાસે અત્યારે જે આ ક્વોન્ટિટી કેકના બેટરની વધારે છે એટલે હું સ્ટીલના ડબ્બામાં ઘીથી ગ્રીસ કરી લઈશ અને એમાં હું બનાવવાની છું। હવે સૌથી છેલ્લે એડ કરીશું 1 ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર। આ માપ ખાસ યાદ રાખવું। અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા। આ બંને વસ્તુ છે એ કેક છે બનાવવામાં સૌથી મહત્ત્વની વસ્તુ છે અને આનું માપ પણ પરફેક્ટ હોય તો જ તમારી કેક સરસ બને છે। અને આ બંને વસ્તુ એડ કર્યા બાદ એક જ ડાયરેક્શનમાં 7 થી 8 મિનિટ માટે વિસ્ક કરવાનું છે। તમે જોઈ શકો છો કે બેટર આપણું ફૂલવા લાગ્યું છે। તો આ રીતનું બેટર આપણું બની જાય એટલે જે આપણે મોલ્ડમાં કેક બનાવવાના છીએ એમાં આ બેટરને પોર કરી દેવાનું છે। અને પોર કર્યા બાદ ઉપરથી હું થોડા તૂટી ફૂટી અને કાજુ બદામ જે મેં કટ કરીને રાખ્યા છે એનાથી ગાર્નિશ કરી લઈશ। હવે આપણે આને બેક કરવાના છીએ। તો બેક કરવા માટે મેં એક જાડી તપેલીમાં નીચે મીઠું રાખી દીધું હતું અને એને
15થી 20 મિનિટથી એને ગરમ કરવા માટે રાખી દીધું છે. જેવી રીતે આપણે ઓવન પ્રીહીટ કરીએ છીએ, તો જો તમારી પાસે ઓવન ન હોય તો તમે આ રીતે પણ કેક બેક કરી શકો. હવે 15થી 20 મિનિટ માટે પ્રીહીટ કર્યા બાદ આપણું જે મોલ્ડ છે એને આમાં પ્લેસ કરી દેશું અને ત્યારબાદ ઉપરથી ઢાંકણ ઢાંકી અને એને 45થી 50 મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર બેક કરવાનું છે. હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની, બને ત્યાં સુધી લો ગેસની ફ્લેમ પર જ એને બેક કરવાનું છે. અને મેં ઉપર કાચનું જ લીડ ઢાંકી છે, તો તમે જોઈ શકો છો કે બેક થાય એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને ફાઇનલી 45 મિનિટ જેવું થાય એટલે આપણે ચેક કરીએ. તો અહીં છરીની મદદથી જ હું ચેક કરી લઈશ. કલર એકદમ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો આવ્યો છે અને છરી એકદમ સાફ આવે છે, તો આપણી જે કેક છે સરસ રીતે બેક થઈ છે. અને તમે જોઈ શકો છો કે કેક ઉપર સુધી આવી ગઈ છે ફૂલીને, તો કેક અંદરથી પણ સ્પોન્જી જ બની હશે. સૌપ્રથમ આપણે પહેલાં તો એને કાઢી લેશું અને ત્યારબાદ એને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવાની છે. લગભગ અડધી કલાક જેવું થશે અને ત્યારબાદ અડધી કલાક પછી આપણે એને ડીમોલ્ડ કરી લેશું. તો જે પ્લેટમાં તમારે ડીમોલ્ડ કર્યો એમાં આ જે આપણો અત્યારે ડબ્બો છે અથવા તો તમે જે કેક ટીન લ્યો છો એને આપણે આવી રીતે રાખીને પ્રેસ કરશો એટલે કેક ઇઝીલી નીકળી જશે. મેં નીચે બટર પેપર પણ નહોતું રાખ્યું, તમે જોઈ શકો છો, છતાં પણ કેક એકદમ આખી સરસ બહાર આવી છે. અને હવે એને કટ કરીને સર્વ કરીશું. આ કેક છે એ 5થી 6 દિવસ સુધી સારી રહે છે, પણ આ કેક એટલી સરસ બને છે કે 5થી 6 દિવસ સુધી ચાલતી પણ નથી. અને તમે નજીકથી જોઈ શકો છો કે કેક એકદમ ફૂલેલી, સોફ્ટ, સ્પંજી અને જાળીદાર બની છે. અને મારી બંને ડોટર તો પૂરી કેક કટ પણ નહોતી થઈ ત્યારે જ ચાલુ કરી દીધું હતું. તો એકદમ ઇઝી રીતથી બનતી આ સૂજીની કેકની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ બને છે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.